તો યુએસ ઈરાન જે આપણે જે યુદ્ધ ચાલી રહ્યું હતું 2 સપ્તાહ હવે ક્યાંને ક્યાંય સીઝફાયર લાગી ગયું છે. એના લીધે જો ખાસા સ્ટોકમાં ઓવરઓલ માર્કેટમાં સારી રિકવરી જોવા મળી. ઓએમસી સ્ટોક જો ક્રૂડની પ્રાઇસ જે $100 ઉપરથી ઘટીને સીધા $93 100%નો ઘટાડો ત્યાં ઓએમસી સ્ટોક જો સારું પરફોર્મન્સ જોવા મળ્યું. બીજી ઇમ્પેક્ટ એવિએશન સ્ટોકમાં જોવા મળી હતી. એવિએશન જે ફ્યુલ જે વધી રહ્યું છે, તો એવિએશનનું ફ્યુલ જે સૌથી મોંઘો હોય છે, તો એ ઇમ્પેક્ટ જે ઇન્ડિગોમાં ખાસ કરીને જોવા મળતી. એ બી સ્ટોક જો આજે ઇન્ટ્રાડેમાં 10%ની સર્કિટ લાગી ગઈ હતી, પછી બી જો ક્લોઝિંગ આપણને 8% આજુબાજુ જોવા મળી છે. બીજા અન્ય સ્ટોક જોઈએ તો ખાસ કરીને જે પેન્ટ રિલેટેડ સ્ટોક છે, એશિયન પેન્ટ, બર્જર પેન્ટ, એ બધા બી સ્ટોક જો આજે 5% મજબૂતી, એટલે ક્રૂડની પ્રાઇસ ઘટી રહી છે ત્યાં બી સીધી ઇમ્પેક્ટ જોવા મળી. અન્ય મટીરિયલવાળા સ્ટોક જોઈએ તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, આ બી સ્ટોક છે રો મટીરિયલમાં 40% જે ક્રૂડનો ઉપયોગ થાય છે, એ બી સ્ટોક જો સારી રિકવરી ખાસ કરીને અહીંયા જોવા મળી હતી. અન્ય બીજી ઓટો સ્ટોક અને જે ખાસ કરીને કહીએ જે ટાયર રિલેટેડ સ્ટોક છે એમાં બી, કારણ કે જો ક્રૂડની કંઈ ને કંઈ અસર છે જે ઓટો સેક્ટર અને એમાં પણ ખાસ કરીને જે જોવા મળી હતી. એટલે જો ઓવરઓલ જોઈશું કે ક્રૂડની પ્રાઇસ ઘટી, સીઝફાયર લાગ્યું, એટલે જો આખું જે એના રિલેટેડ જે ઇમ્પેક્ટવાળા સ્ટોક હતા સારી રિકવરી ખાસ કરીને જોવા મળી હતી. આપણે સ્ક્રીન પર પહેલાં ઇમેજ લઈને આવું કરી દઉં, ખાસ પરફોર્મન્સ આપણને અહીંયાથી જોવા મળ્યું હતું. તો પહેલાં ઇન્ડેક્સ આપણે સ્ક્રીન પર લઈને આવું. ઇન્ડેક્સનું પરફોર્મન્સ ખાસ કરીને જો નિફ્ટી માર્ચ મહિના જે વોર ચાલુ થઈ એ મહિનામાં જો 12% આજુબાજુ નેગેટિવ રિટર્ન, અને એપ્રિલ મંથ ટીલ ડેટ સુધીના આપણે જો આંકડો છે 7% આજુબાજુ રિકવર થઈ ગયા છે. બેંક નિફ્ટી 17% આજુબાજુ, અને એપ્રિલ મંથ બેંક નિફ્ટી સારી રિકવરી બતાવી 11%. જો તમે આંકડો જો ડબલ ડિજિટ રિકવરી બેંક નિફ્ટીએ બતાવી દીધી છે. સેન્સેક્સ અહીંયા જો માર્ચ મહિના આપણે એ મહિનાની વાત કરીએ અને 12%, અને એપ્રિલ મંથ જે ઓવરઓલ જઈશું જેટલા ટ્રેડિંગ સેશન થયા અત્યાર સુધી ત્યાં સુધી જો 8% રિકવરી સેન્સેક્સમાં જોઈ. મિડ કેપ સ્મોલ કેપ બી જો સારી રિકવરી અહીંયા બી જોવા મળી. બંને જો મિડ કેપ સ્મોલ કેપ 8-8, 9-9% આજુબાજુ જોશું અહીંયા રિકવર થતા ખાસ કરીને જોવા મળ્યા. એટલે જો ઇન્ડેક્સમાં બી જો જે પ્રમાણે ડબલ ડિજિટમાં તૂટ્યા હતા, અને રિટર્ન બી જો સામે આપણે જોઈએ તો અડધા એટલે 50% આજુબાજુ તો રિકવર જો એપ્રિલ મહિનો ચાલુ થયો છે 8મી તારીખ છે ત્યાં સુધીમાં જો રિકવરી આટલી સારી જોવા મળી. એટલે તેજીનો ફાર તો ઇન્ડેક્સમાં બી જોવા મળે છે. ક્વિકલી હવે જે વોર ઇમ્પેક્ટવાળા સ્ટોક હતા એ લઈને આવો. તો વોર ઇમ્પેક્ટવાળા જે સ્ટોક હતા ખાસ કરીને ઓએમસી સ્ટોક અને ગેસવાળા સ્ટોક. તો એનું લિસ્ટ જો તમારી સ્ક્રીન ઉપર છે. HPCL 25%, અને જો એપ્રિલ મંથ પછી જો આ મહિનામાં જો 8% સ્ટોક ચાલી ગયો છે. BPCL જે બી જો 27%. ખાસ કરીને જે ક્રૂડવાળા જે ઓએમસી સ્ટોક હતા પીટાયા હતા, અને આ મહિનામાં જો લિસ્ટ તમારી સામે છે. BPCL, IOC બંને 6% રિકવર કરી, અને જે ગેસ રિલેટેડ સ્ટોક છે એમાં બી જો પેટ્રોનેટ, LNG અને MGL મહાનગર ગેસ, આ બંને બી સ્ટોક જો 8-8% રિકવરી બતાવી ચૂક્યા છે. એટલે જો નીચલા સ્તરથી રિકવરી માર્કેટ સાથે જે વોરથી ઇમ્પેક્ટ થયા હતા જે તણાવથી, એવાળા સ્ટોકમાં પણ સારી એવી રિકવરી જોવા મળી. સેકન્ડ ઇમેજ લઈને આવો ક્વિકલી. તો સેકન્ડ ઇમેજમાં બી જોઈશું તે ખાસ કરીને જે ક્રૂડ રિલેટેડ અને જે ખાસ કરીને વેસ્ટ એશિયામાં જેની ખાસ કરીને જે ઓર્ડર બુક છે એવાળો સ્ટોક બી જો તો ખાસ કરીને પહેલાં ઇન્ડિગો ક્રૂડવાળો સ્ટોક માર્ચ મહિનામાં જો 18% તૂટ્યો હતો વોર પછી, અને રિકવરી બી એટલી સારી ટેકઅપ સાથે કરી છે. 17% સ્ટોક રિટર્ન થઈ ગયો છે. એટલે જોઈ સારી એવી રિકવરી ઇન્ડિગો ખાસ કરીને જેટલો તૂટ્યો હતો એટલી રિકવરી શાનદાર આપણને એપ્રિલ મંથમાં બતાવી દીધી. એશિયન પેન્ટ 9% તૂટ્યો હતો, અને અડધા આજુબાજુ રિકવરી અહીંયા બી બતાવી દીધી છે. એટલે 5% રિકવરી અહીંયા છે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી 14% સ્ટોક તૂટ્યો હતો, અને 7% રિકવર આપણે એપ્રિલ મહિનામાં. એટલે જો સારું પરફોર્મન્સ ખાસ કરીને જોવા મળ્યું. અને LNT અને KEC, LNT ખાસ કરીને કારણ કે 33% ઓર્ડર બુક ત્યાંથી છે, તો સ્ટોક માર્ચ મહિનામાં 16% પીટાયો હતો, અને રિકવર જો બાઉન્સ બેક 14%. ખાલી એપ્રિલ મહિનો ચાલુ થયો છે આપણને ટ્રેડિંગ સેશન બી જો ખાસ કરીને ઓછા જોવા મળે છે, અને 14%ની રિકવરી LNT, અને લાસ્ટ KEC. આની બી ઓર્ડર બુક 20% આજુબાજુ ઇન્ફ્લો ત્યાં છે, અને રિકવરી અહીંયા બી જો 12%, અને રિકવરી 10% આજુબાજુ. એટલે જો રિકવરી માર્કેટમાં જો સ્ટોક જે પ્રમાણે તૂટ્યા હતા એવી જ સારી તેજીની રિકવરી આપણને જો સ્ટોક સ્પેસિફિક સારી એવી જોવા મળી હતી. એટલે જ વોર ઇમ્પેક્ટવાળા સ્ટોક હતા એમાં બી જો રિકવરી આપણને ખાસ કરીને જે એપ્રિલ મંથ ચાલુ થયો છે આપણે જોઈએ 8 દિવસ છે, અને એમાં જો રિકવરીના પરફોર્મન્સ આપણને જે તેજીનો ફાયર છે સીઝફાયર સાથે, તેજીનો ફાયર પણ માર્કેટ કન્ટિન્યુઅસ હવે જોવા મળી રહ્યો છે.